તો આ સાથે સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણના સિદ્ધપુરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અને બળજબરીપૂર્વક તેની ઉપર દુષ્કર્મ આચર્યું। સગીરાને અલગ અલગ સ્થળે લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું હતું। સચિન પરમાર નામના શખ્સ સામે ફરિયાદ કરવામાં આવી છે। પોક્સોના ગુના હેઠળ પોલીસે ફરિયાદ નોંધી છે। આ મામલે તપાસ પણ કરવામાં આવશે। આરોપીને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવશે। તો પોક્સોના ગુના હેઠળ પોલીસે ફરિયાદ દાખલ કરી છે। સચિન પરમાર નામના શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। પાટણના સિદ્ધપુરની આ ઘટના સામે આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણના સિદ્ધપુરમાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। હાલ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું માહિતી? સ્મિતા, જે વાત કરીએ તો સિદ્ધપુર તાલુકાનું જે કાપોસી ગામ છે, કાપોસી પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી છે। જે ફરિયાદમાં જણાવ્યા મુજબ સિદ્ધપુર તાલુકાનું જે નેદ્રોડા ગામ છે, નેદ્રોડા ગામનો એક શખ્સ હતો, તેને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને તેને લઈને કાપોસી પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી છે। જોકે વાત છે 16 વર્ષની સગીરાની। આ સગીરાને આ યુવક દ્વારા લગ્નની લાલચ આપી હતી અને લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ આચર્યું હતું। જોકે સગીરાને આનાકાની કરતા આ યુવકે પોતે ઝેરી દવા પીને મરી જઈશ અને તારું નામ આપી દઈશ તેવી ધમકી આપી અને સગીરાને લઈ ગયો હતો અને ત્યારબાદ સગીરાને અલગ અલગ સ્થળે અમદાવાદ સહિતના અલગ અલગ સ્થળે લઈ જઈ અને તેને ઉપર દુષ્કર્મ આચરી અને ડીસા ખાતે તે મૂકી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો। જોકે આ બાબતે સગીરા ગ્રામના જે સચિન પરમાર છે, આ જે નેદ્રોડા ગામનો સચિન પરમાર છે, તેના વિરુદ્ધ સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધવા પામી છે। કાકોસી પોલીસ મથકે તેની ફરિયાદ નોંધાવતા કાકોસી પોલીસે પોસ્કોનો ગુનો નોંધી અને આગળની હાલમાં કાર્યવાહી હાથ ધરી છે। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે પોલીસે પોક્સોના ગુના હેઠળ ફરિયાદ નોંધી છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે।